કોડીનારની ચૂંટણીમાં છેલ્લી ઘડી સુધી ગરમાગરમી જોવા મળી રહી છે। પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ કોંગ્રેસને આડે હાથે લેતા બોલ્યા કે મારા પર ટાડાનો કેસ કરવામાં આવ્યો હતો। વર્ષો પહેલા ટાડા લગાવી દેવામાં આવ્યો, ત્યારબાદ કોંગ્રેસે મારા અને મારા ભત્રીજા પર અન્ય કેસ લગાવી અને જેલમાં ધકેલી દીધા, પરંતુ કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે, એટલે હવે કોંગ્રેસ ગુંડાગર્દીની વાતો ન કરે। દિનુ સોલંકીએ નામ લીધા વગર જિલ્લાના અધિકારીને પણ આડે હાથે લીધા અને શાનમાં રહેવા માટે સમજાવ્યું હતું। કહ્યું કે કોંગ્રેસે અધિકારીઓને ખાનગીમાં ઉપયોગ કર્યો છે। તો બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર ખરીદ વેચાણનો આરોપ લગાવતા કહ્યું કે ઉમેદવારોને પ્રલોભન અપાઈ રહ્યા છે અને ધમકાવવામાં આવી રહ્યા છે। શક્તિસિંહે કટાક્ષમાં કહ્યું કે જો અમારી પાસે તંત્ર હોત તો ભાજપમાં ભરેલી ગુંડાઓની ફોજ ઉમેદવાર ન હોત તો પણ જેલમાં હોત। अधिकारीओ खानगी में उपयोग कर्यो एनी पण अમને खबर છે મારા ભાઈ કે તમારે ખાલી મોઢે મુખવટો ભાજપનો પણ તમારું કાળજું ને દિલ તો કોંગ્રેસનું જ છે। અને આ વાત અમે પીએમ થી લઈ અમિતભાઈ થી લઈ અને મુખ્યમંત્રી સુધી પણ પહોંચાડશું અને જનજનનું જો હવે સુધરશે નહીં તો હું એમ કહું છું કે અહીંયાથી 10,000 મારા કોડીના તાલુકાના નગરજનોને લઈ અને હું એની ઇણાકની ઓફિસ ઉપર જઈ રહ્યો છું। वेली तक सुधरी जाए तो खूब सारू एनु स्वागत पण कोडीनानी प्रजाए हाय हाय करीने यहाँ कर्युं हतुं। मारे विशेष कांई केवुं नथी, मने आमां चारे कोरथी मने कोई कोट दबावे तो हाथ दबावे तो पक्ष होय अने सामे विरोध पक्ष होय। अमारेथी जो तंत्रनो दुरुपयोग थतो होत तो भारतीय जनता पार्टीमां गुंडाओनी फौज भरी छे ए उमेदवार ना होय, जेलमां होय। એટલે કહેતા भी दीवाना सुनता भी दीवाना આવી પરિસ્થિતિ છે।